ભારત સરકારે વિદેશમાં વસતા ભારતીયો માટે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ પહેલની જાહેરાત કરી છે. હવે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડ ધારકોને વધુ સરળ, ઝડપી અને પેપરલેસ સેવા આપવા માટે સરકારે સત્તાવાર રીતે ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઈ-ઓસીઆઈ કાર્ડ લોન્ચ કર્યું છે. આ નવી વ્યવસ્થાથી વિશ્વભરના લાખો ભારતીય મૂળના લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને વિદેશમાં રહેતા એવા લોકો કે જેઓ વારંવાર ભારતની મુલાકાત લે છે, તેમના માટે હવે દસ્તાવેજો સાથે રાખવાની ઝંઝટમાં નોંધપાત્ર ઘટાડો થશે. અત્યાર સુધી ઓસીઆઈ કાર્ડ ધારકોને મુસાફરી દરમિયાન ફિઝિકલ ઓસીઆઈ બુકલેટ સાથે રાખવી ફરજિયાત ગણાતી હતી, પરંતુ હવે સરકારની નવી ડિજિટલ પહેલ બાદ તેઓ પોતાના સ્માર્ટફોનમાં રહેલા ઈ ઓસીઆઈ કાર્ડ દ્વારા પણ મુસાફરી દરમિયાન જરૂરી ઓળખ અને દસ્તાવેજ રજૂ કરી શકશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય માત્ર સુવિધા વધારવા માટે જ નહીં, પરંતુ સમગ્ર સરકારી વ્યવસ્થાને ડિજિટલ, પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે લેવામાં આવ્યો છે. વિશ્વભરમાં અંદાજે 50 લાખથી વધુ ઓસીઆઈ કાર્ડ ધારકોને આ નવી સેવાનો સીધો લાભ મળશે અને આગામી સમયમાં આ સંખ્યા સતત વધવાની શક્યતા છે. ભારત સરકાર લાંબા સમયથી વિવિધ સરકારી સેવાઓને ડિજિટલ બનાવવાના અભિયાન પર કામ કરી રહી છે અને હવે ઓસીઆઈ જેવી મહત્વપૂર્ણ સેવા પણ સંપૂર્ણપણે ડિજિટલ યુગમાં પ્રવેશી ગઈ છે. આ નવી વ્યવસ્થાની સત્તાવાર શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરા માટે ભારત સાથેનો સંપર્ક વધુ સરળ બનાવવાનો છે. આજે વિશ્વના અનેક દેશોમાં કરોડો ભારતીય મૂળના લોકો વસવાટ કરે છે અને તેમાંના લાખો લોકો પાસે ઓસીઆઈ કાર્ડ છે. આવા લોકો માટે ભારતની મુલાકાત, પરિવાર સાથેનો સંપર્ક, રોકાણ, વ્યવસાય અને અન્ય અનેક કામો દરમિયાન ઓસીઆઈ કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે. તેથી આ દસ્તાવેજને ડિજિટલ સ્વરૂપ આપવાનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે હવે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોને વધુ ઝડપી અને વિશ્વસનીય સેવા પૂરી પાડવામાં આવશે. આ પગલાંથી કાગળ આધારિત પ્રક્રિયામાં ઘટાડો થશે, દસ્તાવેજોની સુરક્ષા વધશે અને મુસાફરી દરમિયાન લોકોનો સમય પણ બચશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈ-ઓસીઆઈ કાર્ડ માત્ર એક ડિજિટલ નકલ નથી, પરંતુ સત્તાવાર રીતે માન્ય ડિજિટલ દસ્તાવેજ છે. ભારતના તમામ ઇમિગ્રેશન ચેકપોસ્ટ પર તેમજ એરલાઇન્સ સમક્ષ મુસાફરી દરમિયાન તેને રજૂ કરી શકાશે. એટલે કે મુસાફરોને દરેક વખતે ફિઝિકલ બુકલેટ શોધવાની કે સાથે રાખવાની ચિંતા રહેશે નહીં. તેઓ પોતાના મોબાઈલમાં રહેલા ડિજિટલ ઈ-ઓસીઆઈ કાર્ડ દ્વારા જરૂરી ઓળખ આપી શકશે. ખાસ કરીને એવા મુસાફરો માટે આ ખૂબ ઉપયોગી સાબિત થશે જેઓ વારંવાર ભારત આવે છે અથવા અલગ અલગ દેશોમાં પ્રવાસ કરતા હોય છે. ડિજિટલ કાર્ડ મોબાઈલમાં સુરક્ષિત રીતે ઉપલબ્ધ હોવાથી દસ્તાવેજ ખોવાઈ જવાની શક્યતા પણ ઘણી ઓછી થઈ જશે. સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. હાલ જે લોકો પાસે ફિઝિકલ ઓસીઆઈ બુકલેટ છે તેમણે ગભરાવાની જરૂર નથી, કારણ કે જૂના તમામ ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ સંપૂર્ણપણે માન્ય રહેશે. સરકારે ક્યાંય પણ ફરજિયાત રીતે ફિઝિકલ કાર્ડ બદલવાનો નિયમ બનાવ્યો નથી, એટલે કે જે લોકો ઈચ્છે તેઓ પોતાનું જૂનું ઓસીઆઈ બુકલેટ વાપરી શકે છે અને સાથે ડિજિટલ ઈ-ઓસીઆઈ કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે. આ નિર્ણયથી લાખો લોકોને નવી અરજી કરવાની અથવા ફરીથી દસ્તાવેજ મેળવવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. હવે પ્રશ્ન એ થાય છે કે નવા ઈ-ઓસીઆઈ કાર્ડ મેળવવાની પ્રક્રિયા શું રહેશે. સરકારના જણાવ્યા અનુસાર નવા અરજદારો માટે સમગ્ર અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે. તેઓ સત્તાવાર ઓસીઆઈ સર્વિસ પોર્ટલ પર જઈ અરજી કરી શકશે અને જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. અરજી મંજૂર થયા બાદ તેમને ડિજિટલ ઈ-ઓસીઆઈ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજી તરફ હાલના ઓસીઆઈ કાર્ડ ધારકો માટે પણ પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. તેમને પોતાના રજિસ્ટર્ડ યુઝર આઈડી અને પાસવર્ડ વડે ઓસીઆઈ સર્વિસીસ પોર્ટલ પર લોગિન કરવું પડશે. ત્યારબાદ ડેશબોર્ડમાં ઉપલબ્ધ ઈ-ઓસીઆઈ વિભાગમાં જઈને જનરેટ ઈ-ઓસીઆઈ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. સિસ્ટમ જરૂરી વિગતોની ચકાસણી કર્યા બાદ ડિજિટલ કાર્ડ જનરેટ કરશે. ત્યારબાદ તેને પોતાના સ્માર્ટફોન અથવા અન્ય સુરક્ષિત ડિજિટલ ઉપકરણમાં ડાઉનલોડ કરીને સેવ કરી શકાય છે. સરકારે સલાહ આપી છે કે કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ તેને સુરક્ષિત રીતે સાચવી રાખવું જોઈએ, જેથી મુસાફરી દરમિયાન સરળતાથી ઉપયોગ કરી શકાય. આ નવી વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો પેપરલેસ સિસ્ટમ છે. અત્યાર સુધી ઘણા લોકો માટે સૌથી મોટી ચિંતા
ઓસીઆઈ બુકલેટ ખોવાઈ જવાની રહેતી હતી. જો મુસાફરી દરમિયાન બુકલેટ ગુમ થઈ જાય તો નવી બુકલેટ મેળવવા માટે લાંબી પ્રક્રિયા કરવી પડતી હતી. કેટલાક કિસ્સાઓમાં મુસાફરી પણ પ્રભાવિત થતી હતી. હવે ડિજિટલ કાર્ડ હોવાના કારણે આવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. મોબાઈલમાં સુરક્ષિત રીતે સંગ્રહિત દસ્તાવેજ સરળતાથી ઉપલબ્ધ રહેશે અને જરૂર પડે ત્યારે તરત જ રજૂ કરી શકાશે. સાથે જ દસ્તાવેજ ફાટી જવો, ભીનો થઈ જવો અથવા અન્ય રીતે નુકસાન થવાની ચિંતા પણ રહેશે નહીં. સરકારના જણાવ્યા મુજબ આ નવી ડિજિટલ વ્યવસ્થા ઇમિગ્રેશન પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવશે, કારણ કે અધિકારીઓ ડિજિટલ સિસ્ટમ દ્વારા રિયલ ટાઈમમાં માહિતીની ચકાસણી કરી શકશે. પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયાની સરખામણીએ ડિજિટલ ચકાસણી વધુ ઝડપી અને કાર્યક્ષમ માનવામાં આવે છે. તેના કારણે એરપોર્ટ પર મુસાફરોનો સમય બચી શકે છે અને ઇમિગ્રેશન કાઉન્ટર પરની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. સરકારનું માનવું છે કે ભવિષ્યમાં ડિજિટલ વેરિફિકેશન ટેકનોલોજી વધુ મજબૂત બનતા સમગ્ર સિસ્ટમમાં પારદર્શિતા અને સુરક્ષા બંનેમાં વધારો થશે. આ સાથે સરકારે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ રૂલ્સ હેઠળ ઓસીઆઈ કાર્ડ ધારકો માટે એક વધુ મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત પણ કરી છે. અગાઉ ઘણી વખત એવું બનતું હતું કે ઓસીઆઈ કાર્ડ ધારક જ્યારે 20 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ નવો પાસપોર્ટ બનાવતા ત્યારે તેમને નવું ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ પણ ઇસ્યુ કરાવવું પડતું હતું. આ પ્રક્રિયામાં સમય, ખર્ચ અને દસ્તાવેજી કાર્યવાહી બંને સામેલ હતા. હવે સરકારે આ નિયમમાં રાહત આપી છે. નવા નિયમો અનુસાર 20 વર્ષની ઉંમર બાદ નવો પાસપોર્ટ મળ્યા પછી ફરીથી ઓસીઆઈ બુકલેટ છપાવવાની જરૂર રહેશે નહીં. તેના બદલે માત્ર નવા પાસપોર્ટની વિગતો સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરવી પડશે. આ ફેરફાર લાખો ઓસીઆઈ કાર્ડ ધારકો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે હવે તેમને માત્ર માહિતી અપડેટ કરવાની રહેશે અને નવી બુકલેટ માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ માત્ર પ્રક્રિયા સરળ બનાવવાનો નથી, પરંતુ સમગ્ર સિસ્ટમને વધુ આધુનિક અને પર્યાવરણ મૈત્રી બનાવવાનો પણ છે. કાગળનો ઓછો ઉપયોગ થશે તો સરકારી ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણનું સંરક્ષણ પણ થશે. ડિજિટલ સેવાઓના વિસ્તરણથી નાગરિકોને ઝડપથી સેવા મળશે અને સરકારી વિભાગો માટે પણ કામગીરી વધુ સરળ બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકારે પાસપોર્ટ સેવા, ડિજિટલ પેમેન્ટ, ડિજીલોકર, ઓનલાઈન સરકારી સેવાઓ અને અન્ય અનેક ક્ષેત્રોમાં ડિજિટલ પરિવર્તન કર્યું છે. હવે ઈ-ઓસીઆઈ કાર્ડ પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વિદેશમાં વસતા ભારતીયો માટે ઓસીઆઈ કાર્ડનું મહત્વ ખૂબ જ વિશેષ છે. આ કાર્ડ દ્વારા તેમને ભારતની વારંવાર મુલાકાત લેવાની સુવિધા મળે છે, તેમજ વિવિધ ક્ષેત્રોમાં અનેક લાભો પણ પ્રાપ્ત થાય છે. તેથી આ દસ્તાવેજને વધુ સુરક્ષિત અને સરળ બનાવવાનો સરકારનો પ્રયાસ લાંબા ગાળે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપ, મધ્ય પૂર્વ અને અન્ય દેશોમાં વસતા ભારતીય મૂળના લોકો માટે આ નવી સુવિધા મુસાફરી દરમિયાન વધુ અનુકૂળ રહેશે. મોબાઈલમાં ઉપલબ્ધ ડિજિટલ કાર્ડના કારણે તેઓ હંમેશા પોતાના મહત્વપૂર્ણ દસ્તાવેજ સાથે રાખી શકશે. નિષ્ણાંતોનું પણ માનવું છે કે ડિજિટલ દસ્તાવેજો તરફનું આ પરિવર્તન વૈશ્વિક સ્તરે વધી રહેલા ડિજિટલ ગવર્નન્સના ટ્રેન્ડ સાથે સુસંગત છે. વિશ્વના અનેક દેશો હવે નાગરિકોને ડિજિટલ ઓળખ અને ઓનલાઈન દસ્તાવેજોની સુવિધા આપી રહ્યા છે. ભારત પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ઈ-ઓસીઆઈ કાર્ડ જેવી પહેલ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પરંતુ નાગરિકોને વધુ સારી અને સરળ સરકારી સેવા આપવાનો પ્રયાસ પણ છે. જો આ સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં આવશે તો ભવિષ્યમાં અન્ય દસ્તાવેજો પણ સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ થઈ શકે છે. આખરે કહી શકાય કે ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલું ઈ-ઓસીઆઈ કાર્ડ વિદેશમાં વસતા લાખો ભારતીયો માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય છે. હવે મુસાફરી દરમિયાન ફિઝિકલ ઓસીઆઈ બુકલેટ સાથે રાખવાની ફરજમાં નોંધપાત્ર રાહત મળશે. દસ્તાવેજોની સુરક્ષા વધશે, ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને સમગ્ર વ્યવસ્થા પેપરલેસ તેમજ ડિજિટલ બનશે. સાથે જ નવા નિયમો અનુસાર 20 વર્ષની ઉંમર બાદ નવો પાસપોર્ટ મેળવતા ફરીથી ઓસીઆઈ બુકલેટ ઇસ્યુ કરાવવાની ફરજ દૂર થવાથી લાખો લોકોને સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. સરકારની આ પહેલ ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વધુ મજબૂત બનાવશે અને વિશ્વભરના ભારતીય મૂળના લોકોને ભારત સાથે વધુ સરળ, આધુનિક અને વિશ્વસનીય રીતે જોડાવાનું કામ કરશે.